જો આજકાલ આ કે વિવેક આજના સમયમાં આપણે સમજવો જોઈએ, આ વિવેક આપણા લોકોની અંદર નથી. ગુરુ કોણ હોય, કેવા હોવા જોઈએ, કોને ગુરુ બનવાનો અધિકાર છે. આજે આપણા જીવનો સ્વભાવ છે કે જ્યાં વધારે ભીડ ભેગી થતી હોય, જ્યાં વૈભવ હોય, જ્યાં જાગ જમાડ દેખાય, આ બહુ મોટા સંત છે. સમજ્યા વિચાર્યા વગર એનું મૂળ શું છે, એમનું કોણ કયું છે, એમની સંપ્રદાય પરંપરા કઈ છે, પ્રાચીન છે કે મનગઢ છે, આ બધું સમજ્યા વિચાર્યા વગર ગમે તે આપણે લોકો દોડીએ છીએ. બસ થોડા બહુ ચમત્કાર જોયા એટલે લોકો ભાગ્યા. જેને ગાડરિયો પ્રવાહ કહેવામાં આવે. ગાડર શબ્દ ખબર છે? સૌરાષ્ટ્રની ભાષામાં ઘેટાને ગાડર કહેવાય. એના પરથી આ ગાડરિયો પ્રવાહ શબ્દ થયો છે. અને ઘેટાઓ હંમેશા ટોળામાં હોય, આગળ જે ઘેટું ચાલતું હોય માથું ઉપાડે તો બધા ઘેટા ઉપર જોવે. પહેલું ઘેટું ખાડામાં પડે એટલે બધા ખાડામાં પડે. જેને આપણે આંધળું અનુકરણ કહીએ છીએ, સમજાર્યા વિચાર્યા વગરનું અનુકરણ. ગમે ત્યાં એક ભીડમાં ટોળામાં આપણે જતા રહીએ અને પછી કંઈક દોષ દેખાય આપણને અને આપણે જ લોકો આપણા ધર્મની નિંદા કરવા લાગીએ છીએ. આ બહુ મોટો અપરાધ છે. એટલા માટે સમજણપૂર્વકનું ડેડિકેશન હોય, સમજણપૂર્વકનું સમર્પણ હોય. હનુમાનજીનું સમર્પણ એ જ્ઞાનપૂર્વકનું સમર્પણ છે. દામોદરદાસ સરસાનીજીનું સમર્પણ એ સમજણપૂર્વકનું સમર્પણ છે. અને સમર્પણ કર્યા પછી જીવનમાં ક્યારે પણ ગુરુના સ્વરૂપમાં અભાવ ના આવવો જોઈએ. એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે ગુરુ કેવા હોવા જોઈએ. 2 શ્લોકમાં આજ્ઞા કરી છે. મહાકાલ પ્રસૂતોપી દંબાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વગમ કૃષ્ણ સેવા પરાયણમ. આ કરાલ કલિકાલમાં જે ઉચ્ચ બ્રાહ્મણ કુળમાં જન્મેલો હોય, મહાકુલ પ્રસૂતોપી, અરે શાસ્ત્રનું વિધાન છે, આ કોઈ મનકલ્પિત વાત નથી. ગુરુનો બનવાનો અધિકાર એ બ્રાહ્મણ વર્ણનો છે. અને જે કુલમાં ભગવદ અવતાર થયો હોય એ ઉચ્ચ કુલમાં જન્મેલા બ્રાહ્મણને ગુરુ બનવાનો અધિકાર છે. અન્ય કોઈ વર્ણને દીક્ષા આપવાનો અધિકાર નથી. આ શાસ્ત્રનું વિધાન છે, મારી મનકલ્પિત વાત નથી કરતો. બીજું, સંન્યાસીની દીક્ષા કેવલ સંન્યાસી આપી શકે. સંન્યાસની દીક્ષા કોઈ ગ્રસ્તને આપવાનો અધિકાર નથી. અનેક ગ્રંથોમાં, અનેક પુરાણોમાં વિધાન બતાવવામાં આવ્યું છે. અત્યારે એ બધું કહેવાનો સમય નથી, ઠાકોરજીના દર્શનનો સમય છે, એટલે બહુ ટૂંકમાં સૂક્ષ્મમાં ચર્ચા કરીશ. સંન્યાસીની દીક્ષા સંન્યાસી આપી શકે, સંસારી ના આપી શકે. અને સંસારી જીવ હોય એને દીક્ષા કોઈ સંન્યાસી ના આપી શકે. એ ગુરુ પણ સંસારી હોવા જોઈએ. આચાર્ય સંસારી હોય તો જ એ સંસારી જીવોને દીક્ષા આપી શકે, અન્યથા એ દીક્ષા વ્યર્થ થાય છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી ગુરુની પરંપરા પણ આપણે આગળ જો એનું દર્શન કર્યું. વિષ્ણુ સ્વામી સંપ્રદાયના આચાર્ય થયા અને આપશ્રી જ્યારે ભારત યાત્રા દરમિયાન પંઢરપુર પધાર્યા ત્યારે પાંડુરંગ શ્રી વિઠ્ઠલનાથજીના માધ્યમથી સ્વયં શ્રીનાથજી આપને આજ્ઞા કરી કે આપ ગ્રસ્ત આશ્રમનો સ્વીકાર કરો. નેત્ર જ મળતા કીધી વાત, વચન દીધું હાથ, અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન તમે તાત. અમારે આપને ત્યાં પુત્ર સ્વરૂપે પ્રગટ થવું છે. અને શ્રી મહાપ્રભુજીએ સંસાર ગ્રહણ કર્યો અને સામાન્યમાં સામાન્ય સંસારી જીવ પણ પ્રભુને પામી શકે એવો દિવ્ય માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો. અન્ય માર્ગમાં એવું કહેવાય કે ભગવાનને મેળવવા હોય સંસાર છોડો. વૈરાગ્ય લો તો ભગવાન મળે, પણ કેવલ વૈરાગ્ય લઈને સાધુ કે સંન્યાસીઓને કે વૈરાગ્યોને જો ભગવાન મળતા હોય તો આ સંસારીઓની શું દશા થાય? સામાન્ય જીવ, સંસારી જીવ પ્રભુ સુધી પહોંચી શકે એ વિલક્ષણ માર્ગ શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ મળતું નથી. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. 4 સંન્યાસીઓએ ઘર સંસાર છોડી હિમાલયમાં ચાલ્યા જાય, પણ મનમાં રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષા, અહંકાર, લોકેશના, વિતેશના બધું હોય એ હિમાલયનું વાતાવરણ બગાડી મૂકે. અનેક સંસારી હોય, સમાજની વચમાં રહેતો હોય, મનમાં સંતોષ છે, શાંતિ છે,
રાગ દ્વેષ ક્રોધ ઈર્ષ્યાથી રહિત છે, જેનામાં દીનતા છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત જેનું હૃદય છે, તો એ સંસારમાં રહીને પણ અલૌકિક ભક્તિનું વાતાવરણ ઊભું કરી શકે. કબીરજીએ બહુ સરસ કહ્યું, મૂંડ મુંડાએ હરી મિલે તો હરકો લે મુંડાએ, રોજ રોજ કો મૂંડ તે ભેડ ન વૈકુંઠ જાય. માથું મુંડાવાથી જો ભગવાન મળતા હોય તો ઘેટાઓના દરરોજ મુંડન થાય છે, બધા ઘેટા વૈકુંઠમાં જવા જોઈએ. ખાલી શારીરિક વૈરાગ્યથી ભગવાન ન મળે. સંસારમાં રહીને સંસારની તમામ વૃત્તિઓને તમે પ્રભુ સાથે જોડો. મીરાબાઈ સંસારી હતા, કબીરજી સંસારી હતા, નરસિંહ મહેતા સંસારી હતા, તુકારામ એકનાથ સંસારી હતા, વ્રજની ગોપીઓ સંસારી જેવો હતા. પ્રાત સમય ઉઠકે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર સિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો બલોવે. હાથ દધી મંથન કરી રહ્યા છે, પણ હૈયોને ઓઠ શું કરી રહ્યા છે? મથન કરે મોહન જશ ગાવે, સુમીર સુમીર હરિગુણ સચુપાવે. સંસારમાં રહીને તમારી પ્રત્યેક વૃત્તિને, તમારા મનને પ્રભુની સાથે જોડશો તો આ સંસાર તમને બાધક નહીં બને, સંસાર સાધક બની જશે. સમગ્ર સંસારને ભગવત સેવા દ્વારા કઈ રીતે તમે અલૌકિક બનાવીને પ્રભુ સાથે જોડી શકો, એ અલૌકિક દર્શન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી એવા સર્વોપરી આચાર્ય છે. એટલે શ્રી મહાપ્રભુજીએ આ ગુરુના લક્ષણ જે આપણને બતાવ્યા છે, સાવધાનતા માટે ગુરુ કેવા હોય એને માટેનો આ બીજો શ્લોક છે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંબાદી રહિતમ નરમ, શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. ભગવત સેવામાં જે પરાયણ હોય, કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર હોય, પોતાના અંદર કૃષ્ણ ભક્તિ ન હોય તો એ શિષ્યોમાં ક્યારેક કૃષ્ણ પ્રત્યે ભક્તિ ન જગાડી શકે. પોતે સેવા ના કરતા હોય તો એ પ્રેક્ટિકલી ભગવત સેવા ના શીખડાવી શકે, ઉપદેશ ના આપી શકે. એટલે કૃષ્ણ સેવામાં જે પરાયણ છે, વિક્ષ એટલે ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારા જીવના, શ્રી મહાપ્રભુજીએ રાણા વ્યાસને ચતુશ્લોકી ગ્રંથ આપી ચારે ભક્તિ માર્ગી પુરુષાર્થો બતાવ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષ, સર્વદા સર્વભાવીને ભજન્યું વ્રજાધીપ, આપણો ધર્મ પુરુષાર્થ કર્તવ્ય. અર્થો હરી રે ભાઈ, સ્વયં ઠાકોરજી જ આપણી નિધિ છે, આપણી સર્વોપરી મૂડી છે, આપણી સંપદા છે. કામ હરિદીદુક છે, નિત્ય હરિદર્શન લાલા, પ્રભુના દર્શનનો તાપ ક્લેશ એ પુષ્ટિ જીવનો કામ છે. મોક્ષ કૃષ્ણ સચેત ધ્રુવમ, ઠાકોરજીને સર્વસ્વ સમર્પણ કરી પ્રભુ ના થઈ જવું અને ભગવત સેવા દ્વારા દેહથી એની અનુભૂતિ કરવી, એ ભક્તિ માર્ગીય મોક્ષ છે. વિક્ષ એટલે ચારે પુરુષાર્થો સિદ્ધ કરનારા એવા શ્રી મહાપ્રભુજી છે. દંભાદી રહિતમ નરમ, જેની અંદર રાગ દ્વેષ ઈર્ષા કામ ક્રોધ આ બધા ગુણો ન હોય, જે દંભ ના હોય. ભગવત સેવા કેવલ દેખાવ માટે ના થતી હોય. એટલે હું ઘણીવાર કહું, સેવા એ પ્રદર્શન નથી, સેવા એ આપણા જીવનનું દર્શન છે. જો ઘણીવાર કોઈને લૌકિકમાં મળવું હોય, આપણે એપોઇન્ટમેન્ટ લઈએ, આપણને કહે કે તમે 9 વાગે ઘરે આવજો, 10 વાગે ઘરે આવજો. નક્કી કરેલા સમય આપણે એમના ઘરે જઈએ, 9 વાગે જઈએ, કહેવામાં આવે કે ભાઈ થોડી વાર બેસો, દરરોજ 8 થી 10 સુધીનો સેવાનો સમય છે. 8 થી 10 વાગ્યાનો સેવાનો સમય હોય તો આવનાર વ્યક્તિને 10 વાગ્યા પછી બોલાવવા જોઈએ ને. પણ 9 વાગે ના બોલાવે તો સામેવાળાને ખબર કેવી રીતે પડે કે હું ઘરમાં સેવા કરું છું? એ કેવલ દેખાવ કે દમ માટે થાય. એ દંભાદી ગુણોથી રહિત હોય એવા શ્રી મહાપ્રભુજી છે. નરમ, આ શબ્દ થોડો વિવેક માગી લે છે. નર શબ્દ વ્યક્તિવાચક પણ છે ને નર શબ્દ પુરુષવાચક પણ છે. સનાતન વૈદિક ધર્મશાસ્ત્ર પ્રમાણે વ્યાસપીઠ પર બેસીને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર
અને વેદોક્ત કે શાસ્ત્રોક્ત દીક્ષા આપવાનો અધિકાર એ આપણે ત્યાં સ્ત્રીઓને પ્રાપ્ત નથી, પુરુષ પરંપરાના આચાર્યને પ્રાપ્ત છે. એના બે કારણ: એક તો યજ્ઞોપવિત દ્વારા સ્ત્રીઓને દ્વિજત્વની પ્રાપ્તિ નથી, અને બીજું એમને રજસ્વલા ધર્મ આવતો હોય. સ્ત્રી સંત હોઈ શકે, ઉપદેશક હોઈ શકે, શિક્ષક હોઈ શકે, વિદ્યાગુરુ હોઈ શકે, વ્યાખ્યાતા હોઈ શકે, પણ દીક્ષા આપવાનો, ગુરુ બનવાનો અને વ્યાસ પદ્ધતિથી કથા કરવાનો અધિકાર નથી. અને એટલા માટે ત્યાં નર શબ્દનો ઉલ્લેખ છે. પુષ્ટિ માર્ગીય પરંપરામાં પણ શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, સ્વવંશેષતા પિતા શેષ સ્વમહાત્મ્ય. શ્રી મહાપ્રભુજીએ પોતાનું અશેષ મહાત્મ્ય પોતાના વંશમાં સ્થાપિત કર્યું છે. અને વંશ પરંપરા પુત્રથી છે, પુત્રીથી નથી, સ્ત્રીઓથી નથી. ત્યાં થોડો એક વિચારણીય પ્રશ્ન છે, એક વિવેકે સાચવવો જોઈએ. હંમેશા પુરુષ પરંપરાના એ આચાર્ય ગુરુથી દીક્ષા પ્રાપ્ત કરવી. અને ચોથું, શ્રી ભાગવત તત્વજ્ઞ. કેવલ ભાગવતની કથા કરનાર નહીં, પણ ભાગવતના મૂળ તત્વને સુબોધનીજીના અર્થો સાથે જેણે આત્મસાત કર્યા છે, એ ભાગવતને જેણે જીવનમાં ઉતાર્યું છે, એવો સક્ષમ, એવો કોમ્પિટન્ટ ગુરુ ક્યાંય મળે તો તમે શિષ્યભાવથી એના શરણમાં જાઓ, ચોક્કસ તમારો ઉદ્ધાર થશે. અને નહીં તો પેલી વાર્તા સાહિત્યમાં જે પ્રસંગ આવે છે ને, જીવની ગતિની, કે શ્રી મહાપ્રભુ જ્યારે વ્રજમાં પધાર્યા, ગેભરવનમાંથી પસાર થઈ રહ્યા હતા, કૃષ્ણદાસ મેઘનાદી સેવકો સાથે હતા. એક દ્રશ્ય જોયું કે એક મરેલો અજગર પડ્યો છે ને લાખો કીડીઓ ફોલી ફોલીને ખાઈ રહી છે. કૃષ્ણદાસ મેઘને પ્રશ્ન કર્યો, કૃપાનાથ, અજગરની આ ગતિ કેમ? ત્યારે શ્રી મહાપ્રભુજીએ પૂર્વજન્મનું વૃત્તાંત કહ્યું. આ અજગર ગયા જન્મમાં લોભી, પાખંડી ગુરુ હતો. એને જીવનમાં પોતાના આત્મકલ્યાણનું કોઈ સાધન નહીં કર્યું. કેવલ લોભ અને દંભ અને પાખંડથી પ્રેરાઈ અનેક ચેલાઓ કર્યા. એટલે પોતે મર્યો, એની અધોગતિથી અજગર બન્યો, પણ એના ચેલાઓ પણ કીડી બનીને ફોલી ફોલીને ખાઈ રહ્યા છે. ઘરે પાખંડી, તે તારો ભવ તો બગાડ્યો, સાથે અમારો જન્મારો બગાડ્યો. એ ગતિ ન થાય એટલા માટે શ્રી મહાપ્રભુજી સાવધાન કરે છે. આ ચારે ગુણો જેનામાં હોય એવા ગુરુનું તમે વર્ણન કરો. અને કલિયુગમાં આ ચારે ગુણો જેનામાં હોય, એક સાથે જેનામાં એ સામર્થ્ય હોય, એવા ગુરુ બહુ દુષ્કર છે. બાકી ગુરુઓની આજે કોઈ કમી નથી. કબીરજી કહે છે ને, ગલિયન ગલિયન ગુરુ ખડે, મેરી કંઠી લો, સ્વર્ગ પડો ચાહે નર્ક પડો, પણ રૂપૈયા મુજકો દો. એવા ગુરુ ગલી ગલીએ મળી જાય તો કોના શરણમાં જવું? એટલા માટે વૈષ્ણવ આપણે તે વિવેક છે. પુષ્ટિ માર્ગમાં આપણા સર્વોપરી ગુરુ, આપણા આચાર્ય એ શ્રી મહાપ્રભુજી છે. અમે જ્યારે કોઈ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ આપીએ છીએ ત્યારે અમારી પર્સનલ કેપેસિટીથી, અમારી યોગ્યતા કે અમારી ક્ષમતાથી નહીં, પણ શ્રી મહાપ્રભુજીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે, શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ સ્વરૂપે આવનાર જિજ્ઞાસુ વૈષ્ણવમાં દામોદરદાસ સરસાનીજીનો ભાવ રાખી. જો આ પદ્ધતિ છે, જ્યારે આજ્ઞા લેવા આવે, વ્રત આદિ કરે, જ્યારે બ્રહ્મ સંબંધ થાય ત્યારે શ્રી વલ્લભને વિનંતી કરી, હૃદયમાં શ્રી વલ્લભનું સ્વરૂપ પધરાવી, શ્રી વલ્લભના પ્રતિનિધિ સ્વરૂપે જીવને અમે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. અને એ તુલસી દળ જ્યારે લેવામાં આવે ત્યારે શ્રી મહાપ્રભુજીના પડઘામાં તુલસી દળ લેવામાં આવે અને શ્રી વલ્લભની કાનીથી ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત થાય છે. અને એટલા માટે આપણી ત્યાં એક પદ્ધતિ છે કે વર્તમાન સમયમાં જે વલ્લભ વંશજ આચાર્ય પાસેથી બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું, એમાં લૌકિક બુદ્ધિ ન રાખતા આપણે સાક્ષાત શ્રી વલ્લભના સ્વરૂપે એમનો આદર કરીએ છીએ. આપણા માટે પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે અને શ્રી વલ્લભના ભાવથી જ આપણે એમને ભજીએ છીએ. એટલે આ વિવેક આપણામાં આજકાલ તો એક બહુ ફેશન ચાલી છે. જેમ કહેવામાં આવ્યું કે આ ગુરુના લક્ષણો તમને ક્યાંય ન દેખાય, તદભાવે સ્વયંવાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત. પોતાની મેળે ઠાકોરજીની સેવા શરૂ કરી દો, કોઈની પાસે દીક્ષા લેવાની જરૂર નથી. પણ એવા જીવની ક્યારે સદગતિ ન થાય. આ બધાનો પણ થોડો વિસ્તાર જોવો જોઈએ. ભાગવતજી ભગવદ્ ગીતા અણુભાષ્ય આદિમાં પણ એનો વિસ્તાર બતાવ્યો છે. આ વિધાન કોના માટે છે?
કે જ્યારે ભારોભાર કલિયુગ આવશે, ધર્મની બધી વ્યવસ્થાઓ ખોરવાશે, ધર્મનો નાશ ન થાય, શક્ય જ નથી, કેમ કે સનાતન તત્વ છે. ક્યારેક વ્યવસ્થાઓ બગડે, અધર્મનું જોર ક્યારેક વધારે થાય, અને ત્યારે તો ધર્મનું સ્થાપન કરવા ભગવાન અવતાર ધારણ કરે છે. તો એવો સમય જ્યારે આવે કે બધી વ્યવસ્થાઓ બગડે, ત્યારે પછી સ્વયં પ્રભુની ઉપાસનામાં જોડાવું, આ એ માટેનું વિધાન છે. બાકી અર્જુનને પણ ભગવાને કહ્યું, ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમ અવસાદય, તું પોતે જ તારું આત્મકલ્યાણ કર, પોતે તારો ગુરુ બની જા. પણ છેવટે ભગવાનને કેવું પડ્યું, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. બધા જ વર્ણાશ્રમ ધર્મોનો ત્યાગ કરી તું મારા શરણમાં આવ, હું તારો ઉદ્ધાર કરીશ. અને અર્જુને પણ બિનશરતી શરણાગતિ સ્વીકારી. હે કૃષ્ણ, અત્યાર સુધી તમને માત્ર મારા મિત્ર કે સખા માનતો હતો, પણ હવે શિષ્યસ્તે સાદીમાન ત્વામ પ્રપન્નમ, શિષ્યસ્તેમ સાદીમાન ત્વામ પ્રપન્નમ. હે કૃષ્ણ, હવેથી તમે મારા ગુરુ છો, હવે મને કોઈ શંકા નથી, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. પ્રભુના શરણમાં આવ્યો, પછી જેને પૌરુષત્વ પ્રાપ્ત થયું, યુદ્ધ પણ કર્યો અને એને વિજયશ્રી પણ પ્રાપ્ત થઈ છે. અને એટલા માટે જ્યારે ભગવાન પણ મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કરે છે, શ્રી રામચંદ્રજીએ પણ વશિષ્ઠજીના આશ્રમમાં જઈ દીક્ષા પ્રાપ્ત કરી, જ્ઞાન મેળવ્યું, ગુરુની સેવા કરી છે. જે ભગવાન જગતગુરુ બનીને આખા વિશ્વને ગીતાનો ઉપદેશ આપવા અવતરિત થયા છે, એમને કયું જ્ઞાન મેળવવાનું બાકી હતું? છતાં પણ કાશ્ય સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં અધ્યયન કરવા પધાર્યા છે. 64 દિવસમાં 64 કલામાં પારંગત થયા, ગુરુની ચરણ સેવા કરી છે, ગુરુના વસ્ત્ર ધોયા છે, આશ્રમ સ્વચ્છ કર્યો છે. ભગવાન પોતાના અવતાર ચરિત્ર દ્વારા આપણને બતાવે છે કે મનુષ્યનો દેહ તમને મળ્યો, અને જ્યાં સુધી તમે, એટલા માટે સાક્ષાત ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, પ્રગટ ગુરુનો આશ્રય નહીં કરો, જ્યાં સુધી ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી પ્રભુની કૃપા થવી સંભવ નથી. એટલે ગુરુ કેવલ માધ્યમ નથી, ગુરુ કેવલ કોઈ મધ્યસ્થી નથી, પ્રભુ સુધી પહોંચવાની પ્રતીતિ છે, વિશ્વાસ છે કે મને ગુરુ મળ્યા તો એ ચોક્કસ મને ઠાકોરજી મળશે, જેમાં કોઈ શંકા નથી. એટલા માટે ત્યાં સાક્ષાત શબ્દનો પ્રયોગ થયો છે. જ્યાં સુધી પ્રત્યક્ષ રૂપથી દીક્ષા ગ્રહણ ન થાય, ગુરુની શરણાગતિમાં જીવ ના આવે, ત્યાં સુધી એ ભગવત શરણાગતિ એના માટે શક્ય નથી. ગુરુ જ એ જીવને પ્રભુ સુધી પહોંચાડશે. અને એટલા માટે જ ગુરુને પરમાત્માનું અવર સ્વરૂપ માનવામાં આવ્યું છે. ઘણા બધા એના વિધાનો બતાવ્યા છે. શ્રી પુરુષોત્તમજી પણ ભક્તિમાર્ગ અપરાધ નિરૂપણમ નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, ગુરુ ભેદ બુદ્ધિ પ્રથમ અપરાધ, ભગવદ ભિન્નત્વ જ્ઞાન પ્રથમ અપરાધ. ગુરુ જુદા છે ને ઠાકોરજી જુદા છે, એ ભેદ બુદ્ધિ આવે એ ભક્તિ માર્ગમાં સૌથી પ્રથમ અપરાધ માનવામાં આવ્યો છે. ચિત સ્વામીએ પણ શું કહ્યું, તે કશું ન સંદેહ. સુરદાસજીને પૂછવામાં આવ્યું અંતિમ સમયમાં કે શ્રીજી બાવાના તમે ગુણ ગાયા, 1.25 લાખ કીર્તનો રચ્યા, તો તમે તમારા ગુરુ શ્રી વલ્લભના શું ગુણ ગાયા? શ્રી ગુસાઈજી સન્મુખ ઠાડા છે. શ્રી ગુસાઈજીના ચરણ પર પોતાનો હસ્ત રાખી અને એ પ્રસિદ્ધ આશ્રયનું પદ ગાયું, દ્રઢ ઇન ચરણન કહેરો ભરોસો. ચિત્ત નિત્ય લીલામાં છે, શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરી રહ્યા છે, શ્રી ગુસાઈજીના ચરણારવિંદ પર હસ્ત છે. દ્રઢ ઇન ચરણન કહેરો, સુર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મૂલકો ચેરો. મને નેત્ર નથી એટલે હું નહીં સમજી લેતા કે હું આંધળો છું, પણ જેણે શ્રી વલ્લભમાં અને ઠાકોરજીમાં ભેદ બુદ્ધિ રાખી એ સદા માટે આંધળો છે. ન્યારો દેખતો તો ન્યારો ગાતો ના. મેં શ્રીનાથજીને ને શ્રી વલ્લભને જુદા માન્યા હોત તો જુદા કીર્તનો ગાત ને.
મેં તો શિંગાર કરતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા અને શિંગાર ધરાવતા પણ શ્રી વલ્લભના દર્શન કર્યા. ભોગ ધરતા પણ શ્રી વલ્લભનો અનુભવ થયો અને સામગ્રી આરોગતા પણ શ્રી વલ્લભનો અનુભવ થયો. મેં તો બંનેને એક સ્વરૂપ માન્યા છે. આ સેવકનો ધર્મ છે. જો બે વસ્તુ ધ્યાનથી સાંભળજો. સેવકનો ધર્મ છે કે ગુરુમાં એને સાક્ષાત પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ. જ્યાં સુધી સેવકને ગુરુમાં ભગવત ભાવ નથી ત્યાં સુધીનો ઉદ્ધાર શક્ય નથી. ભાવની વાત છે. જો ઘણા પુરાણોમાં એ ચર્ચા કરવામાં આવી છે. સાધન દીપિકાના 47મા શ્લોકમાં પણ શ્રી ગોપીનાથજી આજ્ઞા કરે છે, ગુરુ સેવા ગુરુ આજ્ઞા ગુરુ શ્રી હરિભાવના ગુરુ ભયમ ગુરુ સિદ્ધિ પ્રપન્નમ હરિભાવે. ગુરુમાં સાક્ષાત શ્રી હરિની ભાવના કરવી. ગુરુમાં ભગવદ ભાવનાની વાત કરી છે, વ્યવહારની વાત નથી કરી. એ પણ ધ્યાનથી સમજજો. ગુરુમાં જ્યાં સુધી પ્રગટ ભગવત ભાવ નથી ત્યાં સુધી સેવકનો ઉદ્ધાર ન થાય. શ્વેતા શ્વેતર ઉપનિષદમાં પણ કહ્યું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. તૈત્તિરીય ઉપનિષદમાં પણ કહ્યું, આચાર્ય દેવો ભવ. સેવકની જવાબદારી છે, શિષ્યનો ધર્મ છે. અને ગુરુની જવાબદારી છે કે પોતાના સ્વાર્થ માટે શિષ્યનો ઉપયોગ ન કરતા એ પોતાના સેવકને પ્રભુ સુધી પહોંચાડે. આ જવાબદારી ગુરુની છે. હું ઘણી વાર કહું છું, કથામાં એક પ્રસંગ સાંભળ્યો હતો કે એક માણસ મરીને સ્વર્ગમાં ગયો. સાંભળ્યું કે આજે ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે. ભક્તોની સાથે દર્શન કરવા ઊભો રહ્યો. થોડી વાર થઈ, શું કોઈ એક વ્યક્તિ ઘોડા પર બેસીને આવી રહ્યું છે? ભગવાન છે? ના, ફલાણા ફલાણા સંત છે. વળી થોડી વારથી કોઈ રથમાં બેસીને આવી રહ્યું છે. જરીના જામા પહેર્યા છે, સાપા મોતીઓની માળા, કોઈ પંખા કરી રહ્યું છે, કોઈ ચમર કરી રહ્યું છે. ત્યાં ભગવાન છે? ના, આ ફલાણા ફલાણા આચાર્ય છે. સાંજ ઢળવા આવી. મંડલેશ્વર મહામંડલેશ્વર આચાર્ય સંત કેટલાય ગુરુઓની સવારી નીકળી ગઈ. ભગવાન ના આવ્યા. છેલ્લે જોયો, ઘોડા પર બેસીને કોઈ એક વ્યક્તિ આવી રહ્યો છે. મુખ પર ઉદાસી છે, થાક છે. કોઈ કહ્યું, લો ભગવાન આવી ગયા. શું વાત કરો છો? આટલા બધા ગુરુઓની સવારી નીકળી, હજારો ભક્તોની ભીડ સાથે, ને ભગવાન એકલા? પૂછ્યું ભગવાનને. ભગવાન કે હું એકલો છું, કારણ કે આ કલિયુગમાં જેટલા ગુરુઓ છે ને એ બધાએ પોતપોતાના શિષ્યોને પોતાની પાસે રોકી રાખ્યા છે. કોઈ મારી પાસે આવવા દેતું જ નથી. હું સાવ એકલો છું. અને એટલા માટે તમે જો શ્રી મહાપ્રભુજી સાક્ષાત વસ્તુ તો કૃષ્ણ એવા છે, છતાં આપે એવું નથી કહ્યું કે તમે મારી સેવા કરો. કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વભાવેને ભજનીય ઉર્જાદીપ. આ ગુરુનો ધર્મ છે કે જીવને પ્રભુ સુધી પહોંચાડે, ભગવત સેવાનો માર્ગ બતાવે. સેવકનો ધર્મ છે કે ગુરુમાં ભગવત ભાવ રાખવો જોઈએ. અને ગુરુની જવાબદારી છે કે ઠાકોરજીની સેવા સોંપી અને પ્રભુ પ્રાપ્તિ સુધી એ જીવને પહોંચાડે. આ બંનેની જવાબદારી પૂરી થાય ત્યારે જીવનો ઉદ્ધાર થાય. અને એટલા માટે તો હમણાં ચર્ચા થઈ. શ્રી ગોકુલનાથજીને પૂછ્યું, શું તમે બ્રહ્મ છો? આજ્ઞા કરીને, અમે બ્રહ્મ નથી, તમારો ભાવ એ બ્રહ્મ છે. કોઈ ગુરુ પોતાના માટે ગુરુ નથી, શિષ્ય માટે ગુરુ છે. ભગવાન એ ભક્ત માટે ભગવાન છે. રાજા એ પ્રજા માટે રાજા છે, કોઈ પોતાનો રાજા ન હોય. એમ ગુરુની અંદર સાક્ષાત ભગવદ ભાવ રાખવો એ સેવકની જવાબદારી છે. તો આજકાલ એ કહેવામાં આવે છે કોઈ મધ્યસ્થીની આવશ્યકતા નથી, સીધા તમે પ્રભુને ભજો. નોલેજ તો તમને બધે મળી જશે. ગૂગલમાં તમને નોલેજ મળી જાય તો શું ગૂગલને તમે ગુરુ બનાવશો? યુટ્યુબમાં તમે જાત જાતનું સાંભળશો, એને તમે શું ગુરુ માની લેશો? ઘણીવાર એનાથી તમે મિસગાઈડ પણ થઈ શકો. આજકાલ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. તમને નોલેજ આપી શકશે પણ ફિલિંગ્સ નહીં આપી શકે. કેવલ જ્ઞાનથી ભગવાન નહીં મળે તમને. નોલેજ તમને ક્યાંથી પણ મળી જશે, જ્ઞાન તમે ક્યાંથી પણ મેળવી શકશો. ભગવાને પોતે આજ્ઞા કરી છે કે હું ક્યારેય પણ કેવલ જ્ઞાનથી પ્રાપ્ત નથી થતો. જેને જેને મળ્યા છે ને એને ઠાકોરજી ભાવથી મળ્યા છે, જ્ઞાનથી નથી મળ્યા. ભાવની પ્રધાનતા છે.
અને એટલા માટે પ્રગટ ગુરુ છે ને એ જ્ઞાનની સાથે તમને ભાવનું પણ દાન કરે છે. જ્યાં સુધી પ્રત્યક્ષ ગુરુ નહીં હોય, કેવલ એઆઈ કે કમ્પ્યુટર કે ગૂગલ કે યુટ્યુબમાંથી તમે ભાવ પ્રાપ્ત નહીં કરી શકો, ત્યાં કેવલ તમે નોલેજ મેળવી શકો. એટલા માટે આ મનુષ્ય દેહનો ઉદ્ધાર કરવા પ્રગટ ગુરુની આવશ્યકતા છે. અને વૈષ્ણવ આપણે બહુ ભાગ્યશાળી છે કે સાક્ષાત શ્રી વલ્લભસિંહ મહાપ્રભુજી એવા સમર્થ આચાર્ય આપણને ગુરુના સ્વરૂપમાં પ્રાપ્ત થયા છે. અને એ ગુરુ પૂજનનો આજે દિવસ છે, ગુરુ પૂર્ણિમા. ગુરુના ઋણ ચૂકવવાનો આ દિવસ છે. ગુરુનું ઋણ તમે કઈ રીતે ચૂકવી શકો? અનેક જન્મો સુધી તમે ગુરુનું ઋણ ન ચૂકવી શકો. જીવનું સામર્થ્ય નથી. અરે મા બાપનું ઋણ પણ જીવ ના ચૂકવી શકે. એના માટે કહેવાય છે કે આપણા શરીરના ચામડાના જોડા પહેરાવીને મા બાપના ચરણમાં ધરાવીએ ને તો માતા પિતાનું ઋણ પણ આપણે નથી ચૂકવી શકતા. તો જેણે સાક્ષાત ઠાકોરજી સાથે સંબંધ જોડ્યો એને કયા ઋણથી આપણે એને ઉતારી શકીએ? આ ગુરુનું ઋણ યત્કિંચિત ઉતારવાનો એક જ પ્રકાર છે કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ કરીએ, શ્રી મહાપ્રભુજીએ બતાવેલા સેવા માર્ગ પર આપણે ચાલીએ. ભગવત સેવા દ્વારા એ અનુભૂતિને આપણે કરીએ, શ્રી મહાપ્રભુજીના આદર્શને જીવનમાં ઉતારીએ. એ જ આપણા ગુરુ શ્રી વલ્લભના ઋણ ચૂકવવાનો એકમાત્ર યત્કિંચિતા ઉપાય છે. ત્યારે આજે આપણે સંકલ્પ કરીએ, અત્યાર સુધી જેવા હતા એવા, પણ હવે શ્રી વલ્લભને ગમે એવા વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરશું. વસ્તુને સાહિત્યના વિષયમાં આપણે વિચાર કરીએ કે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, ઉત્તમ સામગ્રી પ્રભુને સમર્પિત કરાવવી જોઈએ, ઉત્તમ સાહિત્ય ઠાકોરજીને ધરાવવું જોઈએ. પણ પોતાની જાત માટે ક્યારે વિચાર કર્યો છે ક્યારે કે હું મારા પ્રભુને લાયક છું કે નહીં? મેં મારી જાતને મારા પ્રભુને લાયક બનાવી છે કે નહીં? કેવો વૈષ્ણવ મારા શ્રી વલ્લભને ગમે, કેવો વૈષ્ણવ મારા ઠાકોરજીને ગમશે, એવા વૈષ્ણવ બનવાનો આપણે પ્રયત્ન કરીએ. ઠાકોરજીની સેવા ના બિરાજતા હોય તો ચોક્કસ પ્રભુના સ્વરૂપને પુષ્ટાવીને હવે આપણે ભગવત સેવામાં પ્રવૃત્ત થશું. નિત્ય 2 તુલસીની માલા શ્રીકંઠ કંઠમાં આપણે ધારણ કરશું, શિખા રાખશું. કેવલ વૈષ્ણવ માટેની આપણા સનાતન હિન્દુ ધર્મની એક નિશાની છે. નિત્ય મસ્તક પર ગૌરવથી તિલક કરશું, નિત્ય સત્સંગ ઘરમાં કરશું. 4 વસ્તુથી બહિર્મુક્ત આવે છે: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ. આ 4 વસ્તુને આપણે છોડશું, પ્રભુની સન્મુખ થશું. એ વૈષ્ણવતા આપણામાં આવે. તો વધારે સમય ના લેતા પુનઃ આજના ઉત્સવની આપણે સૌને વધાઈ. અને એટલી જ આજ્ઞા મારે કરવી છે, આજ્ઞા પણ કરીશ અને તમારી પાસે ગુરુ દક્ષિણાના રૂપમાં કંઈ માગીશ પણ ખરા. હું આજ્ઞા નથી કરતો, પણ શ્રી વલ્લભની આડીથી કહું છું કે આપણો ભાવ દ્રઢ થાય. ગમે તેવા વિપરીત સંજોગોમાં, વિપરીત પરિસ્થિતિમાં પણ આપણો ભાવ ક્યારે વિચલિત ના થાય, એ આપણે બહુ ધ્યાન રાખવાનું છે. કેમ કે વર્તમાન સમયમાં ઘણા બધા એવા માધ્યમો છે, એવા ઊભા કરવામાં આવી રહ્યા છે, જાત જાતની વાતો, નિંદા, ટીકા કે ઘણા માધ્યમો દ્વારા કે બલબલાનો ભાવ ડગી જાય, વિચલિત થઈ જાય. એમાં નુકસાન કોઈનું નથી, આપણું છે. જો ભાવ ડગી ગયો, જો ભાવ વિચલિત થયો તો આપણે વંચિત રહી જશું. આપણા ભાવને આપણે દ્રઢ રાખી નિત્ય ભાવનું પોષણ થાય. આપણે શ્રી વલ્લભના વૈષ્ણવ છે, કોઈની શું તાકાત કે આપણા ભાવને વિચલિત કરી શકે? એ દ્રઢતા આપણામાં કેમ ના આવી શકે? પ્રત્યેક સંપ્રદાયના શિષ્ય માટે આવશ્યક છે. એ શ્રી વલ્લભના ચરણારવિંદમાં આપણી અનન્ય દ્રઢતા રહે. એટલું જ આપ સૌ વૈષ્ણવની પાસે ગુરુ દક્ષિણા રૂપમાં માગીશ કે આપ સૌ શ્રી વલ્લભને ગમે એવા શ્રી વલ્લભના કૃપાપાત્ર વૈષ્ણવ બનો. પુષ્ટિ માર્ગને, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાને આપ સૌ જીવનમાં ઉતારો. આપણા જીવનને ધન્ય બનાવે. આપ સૌના પર શ્રી વલ્લભની ખૂબ ખૂબ કૃપા થાય. દીનતા આવે, રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર બધું છૂટે. શ્રી વલ્લભના કૃપાપાત્ર બનો. રતિ, મતિ, ગતિ, પ્રીતિ નિરંતર શ્રી વલ્લભના ચરણોમાં રહે. એ જ અંતરના આશીર્વાદ સાથે હું વાણીથી વિરામ લઉં. બોલીએ શ્રી વલ્લભાધીશ કી.